47ના વચનામૃતમાં 4 નિષ્ઠાની વાત આવે છે. ભગવાનના ભક્તને કોઈને ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈને આત્મનિષ્ઠા એના જીવનમાં મુખ્ય હોય, કોઈને વૈરાગ્ય નિષ્ઠા અને કોઈને ભક્તિ નિષ્ઠા હોય. અને જેવી નિષ્ઠા એ પ્રમાણે એનું આચરણ હોય. જેમ કે કોઈને ધર્મનિષ્ઠા પ્રધાન હોય તો અહિંસા, બ્રહ્મચર્ય આદિ જે ધર્મ એને યુક્ત રહીને, એટલે કે ધર્મમાં એને પ્રેમ હોય, નિર્દંભપણે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા કરે, ભગવાનના મંદિરો બનાવે, મંદિરો વાળે, બાગ બગીચા કરે ભગવાનને અર્થે, ભગવાનના માટે અનેક પ્રકારના થાળ બનાવે, એમાં એને રુચિ વર્તે, આપોઆપ પ્રેમ વર્તે. આત્મનિષ્ઠા પ્રધાન હોય એવો ભક્ત હોય તો એને 3 દેહ અને 3 અવસ્થા, એથી પર સત્તારૂપ એવો પોતાનો આત્મા, એ ભાવના સતત વર્ત્યા કરે અને એ આત્મામાં ભગવાનનું સ્વરૂપ ધાર્યા કરે. અને એવા જ જ્ઞાનના શાસ્ત્રો હોય એ વાંચવામાં એને રુચિ આવે. વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન જે ભક્તને હોય એને ભગવાન સિવાય કોઈ પદાર્થમાં ક્યાંય પ્રેમ ન થાય. અરુચિ, જ્યાં જાય ત્યાં પહેલી બહુ સરસ છે, હવે એમાં કઈ નહીં, ત્યાં આવો જરા, જોયા જેવું છે. શું જોયા જેવું? આખા જગતમાં જ્યાં જાઓ ત્યાં પૃથ્વી, વૃક્ષ, પથ્થર, પાણી, બીજું શું હશે? આ વૈરાગ્ય નિષ્ઠા. અને ભક્તિ નિષ્ઠા વાળો જે હોય એને ભગવાનના દિવ્ય ચરિત્ર કે મનુષ્ય ચરિત્ર એમાં સરખો જ ભાવ રહે. ભગવાનની સેવા કરવામાં, ભગવાનની કથા સાંભળવામાં એને ખૂબ રુચિ વર્તે. નિત્યાનંદ સ્વામીએ આ વાત સાંભળી અને પૂછ્યું, હે મહારાજ, આ 4 અંગવાળાને પોતપોતાના અંગમાં કંઈ ખામી છે કે નહીં? શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, અમે જે વર્ણન કર્યું એ પ્રમાણે વર્તે તો એમાં ગુણ છે, અને ન વર્તાય એટલી એમાં ખોટ છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ, આ 4 નિષ્ઠાવાળા ભક્તોમાં શ્રેષ્ઠ કોણ? તો શ્રીજી મહારાજ કહે છે, એક નિષ્ઠાવાળો ભક્ત હોય, એક ધર્મનિષ્ઠાવાળો હોય, એક આત્મનિષ્ઠાવાળો હોય, એક વૈરાગ્ય નિષ્ઠાવાળો હોય અને એક ભક્તિ નિષ્ઠાવાળો હોય, તો એ 4 સરખા. પરંતુ એકમાં જો 4 નિષ્ઠા આવે તો એ ઉત્તમ છે.